मन के जीते जीत है, मन के हारे हार। અને ગુજરાતની દરેક કોલેજની અંદર ECPC એ મહત્વનો ભાગ ભજવે છે. તો તેની અંદર મુખ્યત્વે 3 રાઉન્ડ આવશે, રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ. हार गए जो बिन लड़े उन पे है धिक्कार। સૌ પ્રથમ રાઉન્ડ હોય છે તેને ટ્રાયલ રાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં તમને જેટલી બી ગમતી હશે કોલેજો એ તમે મૂકશો, પણ તેમાં કોલેજ ડિસાઇડ નહીં થાય કે તમને આ જ મળશે. उन पे है धिक्कार जो देखे ना सपना। 80+ પીઆર હશે તો જ તમને સ્કોલરશિપ મળશે અને તમારી જે ફી છે તેનાથી અડધી ફી તમને પાછી મળી જશે અને આ વસ્તુ 4 વર્ષ સુધી ચાલશે. નરોડાની અંદર કેમેસ્ટ્રી વિષયમાં ખ્યાતનામ શિક્ષક છે જે છે તુષાર ગજ્જર. मन के जीते जीत है, मन के हारे हार। हार गए जो बिन लड़े उन पे है धिक्कार। उन पे है धिक्कार जो देखे ना सपना। सपनों का अधिकार है असल अधिकार। तू माटी का लाल है रे, कोई कंकड़ या धूल नहीं। तू समय बदल के रख देगा, इतिहास लिखेगा भूल नहीं। तू भोर का पहला तारा है, परिवर्तन का एक नारा है। यह अंधकार कुछ पल का है, फिर सब कुछ तुम्हारा है. नमस्कार गुजरात. આજે હું જય ગયા ટીમ સાયન્સ બીટ્સ એવન ઝેવિયર સ્કૂલ સત્યમ વિદ્યાલય નરોડા ઉપસ્થિત થયો છું આપની સમક્ષ એક જોરદાર વ્યક્તિત્વ લઈને. વિદ્યાર્થી મિત્રો, નરોડાની અંદર કેમેસ્ટ્રી વિષયમાં ખ્યાતનામ શિક્ષક છે જે છે તુષાર ગજ્જર. એમની જ લેગેસીને આગળ વધારવા માટે હવે આપણી વચ્ચે એમનો સુપુત્ર ઉપસ્થિત છે વિસ્મય ગજ્જર. હું એમનું હાર્દિક સ્વાગત કરું છું આપણા દેશી પોડકાસ્ટ ઉપર. વિદ્યાર્થી મિત્રો, નવી જનરેશન છે, નવી આશાઓ છે, નવી ઉમેદો છે અને નવું નોલેજ છે. તો વધુ સમય ન લેતા હું એમને વિનંતી કરીશ કે આજે એ આપણી સાથે જે કાર્ય માટે જોડાયા છે, જે માહિતી આપવા માટે જોડાયા છે, એની ચર્ચા કરે. આજે વિદ્યાર્થી મિત્રો વિસ્મયભાઈ આપણને વાત કરવાના છે બીફાર્મ, એના એડમિશન પ્રોસેસ અને એના બાકી બધા ફીચર્સની. તો વિસ્મયભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ, અમારા દેશી પોડકાસ્ટ ઉપર. તો હવે વધુ સમય ન લેતા હું આપને આગ્રહ કરીશ કે આપ બીફાર્મ વિશેની માહિતી વિદ્યાર્થીઓને આપો. સો વિદ્યાર્થીઓ ઘણી બધી સંસ્થાઓ નીટ વિશે અને ઘણી બધી વિશે માહિતી આપે છે. અમારી સંસ્થા બધી જ માહિતી આપશે તમને. જો ગયા સરે જેમ નીટની માહિતીનો પણ વિડીયો બનાવેલો છે, એમ અમે સ્પેશિયલી અત્યારે બીફાર્મ અને એમફાર્મના એડમિશન પ્રોસેસ, એના કટ ઓફ પ્રમાણે કઈ કેટેગરી માટે કેટલી સીટો રહેલી છે, કઈ રીતની પ્રોસેસ છે, કેટલી ફી છે, તેની અંદર પછી થોડા ટાઈમ પછી બીફાર્મનું લાયસન્સની પ્રોસેસ, આપણે ઘણા બધા વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. અને દરેકની PDF અને ઇન્ફોર્મેશન અગર તમારે જોતી હોય તો તમે અમને DM કરશો યુટ્યુબમાં. તમે લખશો કે બીફાર્મ PDF તો તમને તમારી જોડે એ PDF બધી જ ઇન્ફોર્મેશન સાથે તમને મળી જશે. તો શરૂઆત કરીશું સૌ પ્રથમ બીફાર્મના એડમિશનની પ્રોસેસમાંથી. તો બીફાર્મમાં એડમિશન લેવા માટે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગુજકેટની એક્ઝામ અને બીજી છે બોર્ડની એક્ઝામ. હવે એમાં ક્રાઇટેરિયા આવ્યો છે કે ગુજકેટની એક્ઝામના 50% અને બોર્ડની એક્ઝામના 50%, બંનેનું ભેગું કરીને તમને એડમિશન પ્રોસેસ આગળ વધશે. સો ઇફ તમારે બીફાર્મ અને એમફાર્મમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો તમે ફક્ત અને ફક્ત ગુજકેટ અને ગુજરાત બોર્ડ ઉપર વધારે ફોકસ કરશો. સૌપ્રથમ ECPC એટલા માટે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ, એના દ્વારા એડમિશન કરવામાં આવે છે અને ગુજરાતની દરેક કોલેજની અંદર ECPC એ મહત્વનો ભાગ ભજવે છે. તેના સિવાય એડમિશન મળવું બહુ જ મુશ્કેલ વસ્તુ છે. અગર તમને એડમિશન ગવર્મેન્ટ કોલેજમાં જોઈએ છે, પ્રાઇવેટ કોલેજમાં જોઈએ છે, તો બધાની અંદર સૌથી મહત્વનો ફાળો ECPC નો રહેલ છે. તો સૌ પ્રથમ તમે ગુજકેટની એક્ઝામ આપશો, બોર્ડની એક્ઝામ આપશો, તેના પછી તમે સૌ પ્રથમ ECPC ની એક ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે, તેની અંદર તમે બીફાર્મનો કોર્સ છે એ ન્યૂ ફ્રેશર તરીકે સિલેક્ટ કરશો. તેની અંદર તમારું લોગિન આઈડી બનશે, તેનો પાસવર્ડ આવશે અને તેમાં ઘણા બધા ડોક્યુમેન્ટેશન આવશે જે તમે સૌપ્રથમ સબમિટ કરાવશો. પછી જ્યારે તમારી એક્ઝામ પતી જશે ત્યારે ECPC દ્વારા એક મેરિટ રેન્ક એ તમને આપવામાં આવશે. તેને એમણે ECPC રેન્ક તરીકે ઓળખવામાં આવશે. તો તેની અંદર મુખ્યત્વે 3 રાઉન્ડ આવશે, રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3.
સૌ પ્રથમ રાઉન્ડ હોય છે તેને ટ્રાયલ રાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં તમને જેટલી બી ગમતી હશે કોલેજો એ તમે મૂકશો, પણ તેમાં કોલેજ ડિસાઇડ નહીં થાય કે તમને આ જ મળશે. તે ફક્ત એક ટ્રાયલ બોલની જેમ છે કે બસ એક ટ્રાયલ તમે લીધો ને તમને કઈ કોલેજમાં મળી શકે છે કે નહીં મળે. પછી સેકન્ડ રાઉન્ડ આવશે, તેની અંદર તમને ફર્સ્ટ કોલેજ એ અલોટ થશે કે આ કોલેજમાં તમારું એડમિશન થયું છે એઝ પર યોર એસીપીસી રેન્ક. પછી તેના પછી ઇફ તમને નથી ગમતી તો તમે તેના પછી નેક્સ્ટ રાઉન્ડમાં જશો. એ નેક્સ્ટ રાઉન્ડની અંદર તમને અગર જે એના પહેલાના રાઉન્ડની કોલેજ છે તે તમારી કોલેજ જતી રહેશે. તો એ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે તમે જે પણ કોલેજ મૂકો છો તમારી મનગમતી હોવી જોઈએ. પ્રાઇવેટ કોલેજ છે, ગવર્મેન્ટ કોલેજ છે, પછી તેમાં જીટીયુ અપ્લાય થાય છે, તેમાં જીટીયુ અપ્લાય નથી થતું તો તે મહત્વનું ધ્યાન રાખજો. તેની અંદર પણ ઘણી વસ્તુઓ આવશે. તેમાં એક TFWS એ બહુ અગત્યનું છે. તો તે TFWS ની અંદર જો અગર તમે સિલેક્ટ કરો છો કોઈ કોલેજની અંદર તો તેની અંદર તમારી ટ્યુશન ફી પૂરેપૂરી માફ થઈ જશે. તેની અંદર તમારી 0 ટ્યુશન ફી હશે. ખાલી કઈ ફી ભરવામાં આવશે કે કોઈ લાઇબ્રેરી ફી હશે, જે ડિપોઝિટ હશે, જે તમને પાછી મળી જશે. તો લાઇબ્રેરી ફી છે, પછી કોઈ પ્રોગ્રામ થાય છે એની ફી છે, કોઈ ટૂર કે એવું કંઈક થાય છે તો તેની ફી. બાકી કોઈ બી ફીનો તેની અંદર ઇન્ક્લુડ કરવામાં આવતો નથી. અને આ બધા જ એડમિશનની અંદર એક અગત્યનું MYSY ની સ્કોલરશિપ હોય છે કે જેની ઇન્કમના ક્રાઇટેરિયા એ MYSY ના ક્રાઇટેરિયાથી મેચ થાય છે તો તમને સારી એવી સ્કોલરશિપ મળી શકે છે. અને તેના માટે બી એક ક્રાઇટેરિયા હોય છે જે પર્સન્ટેજનો હોય છે, જે તમારા 10th અથવા 12th ઉપર આધાર રાખે છે. ઓકે, એટલે શું આની અંદર MYSY નો ક્રાઇટેરિયા પ્રમાણે 6 લાખ કે તેથી ઓછી ઇન્કમ હોવી જોઈએ? હા સર, એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને એના માટે તમારા ઇન્કમ સર્ટિફિકેટ એ બહુ જ અગત્યની વસ્તુ છે. અગર જો તમારા એક્સપાયર થઈ ગયો હોય, ના કઢાવ્યો તો તમે આજે ને આજે તમારા નજીકની કચેરીમાં જઈને કરાવશો. એ બહુ અગત્યનું છે. ફર્સ્ટ ડોક્યુમેન્ટ MYSY માટે છે તમારું ઇન્કમ સર્ટિફિકેટ. અને MYSY માં મેં સાંભળ્યું છે એ પ્રમાણે 80+ PR જોઈએ, શું વાત સાચી છે? હા સર, 80+ PR હશે તો જ તમને સ્કોલરશિપ મળશે. અને તમારી જે ફી છે તેનાથી અડધી ફી તમને પાછી મળી જશે. અને આ વસ્તુ 4 વર્ષ સુધી ચાલશે. તો એક બહુ સરસ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. અને તમે ખુદથી સ્કોલરશિપ તમારી પોતાના પૈસા તમે ઘરે આપી શકશો તેનાથી. મેં એવું સાંભળ્યું છે કે તમે પણ આ સ્કોલરશિપ નો લાભ લીધેલો છે? હા, મને બી 4 વર્ષ સુધી સ્કોલરશિપ મળી હતી બીકોઝ મારા 10th માં 80+ PR હતા. સો એના માટે એપ્લિકેશન એ બી થોડી લાંબી પ્રોસેસ છે. એના માટે બી થોડું તમારે ધક્કા બી ખાવા પડશે. બટ એની પૂરી માહિતી તમને મળી જશે PDF સ્વરૂપે. અને તમે પૂરું એક્સપ્લેનેશન અમે કરીને આપી દઈશું. અચ્છા, સપોઝ કોઈ બાળકને આ માહિતી જોઈએ છે તો આપ શું આપનો નંબર આપી શકશો જેથી કરીને બાળક આપને સીધો કોન્ટેક્ટ કરી શકે? હા, હું નંબર કરી દઈશ. તમે એના પર WhatsAppમાં મેસેજ કરી દેજો. હું તમને પૂરેપૂરી બીફાર્મના એડમિશનની PDF, પછી બીફાર્મ પછી ક્યાં ક્યાં તમારી જોબની ઓપોર્ચ્યુનિટી છે, એમફાર્મની બધી જ PDF તમને હું સેન્ડ કરી દઈશ. મેં પોતે જ બનેલી છે. તો હું તમને કોન્ટેક્ટ નંબર આપી દઈ છું 9624187877. તમે એમાં મેસેજ કરી દેજો બીફાર્મ PDF. તમને તમારા જોડે PDF પહોંચી જશે. તેમાં બધી જ માહિતી આવી જશે. થેન્ક યુ અમારા બાળકોને આટલી સારી માહિતી આપવા બદલ. વિસ્મયભાઈ, હું ફરી એકવાર આપ સૌનો મારા બધા જ ઓડિયન્સ તરફથી થેન્ક યુ કહું છું. અને આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી આપ ફરીથી લાવતા રહેશો એવી એક નાની અમથી આપને રજૂઆત કરું છું. અને આમાં ઘણી બધી માહિતી હજુ બાકી છે. અગર તમારે જોતી હોય તો અમને DM કરો, અમને તમને PDF આપી દઈશું. એની અંદર લાઇન ટુ લાઇન સમજાવવામાં આવ્યું છે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, પછી કઈ કોલેજ કઈ સારી છે, કઈ કોલેજ GTU માં આવે છે, કઈ કોલેજ પ્રાઇવેટમાં આવશે, કયો કોર્સ છે, કેટલા સબ્જેક્ટ છે, કેટલા યર છે, કેટલી ફી છે, ક્યાં તમને બેનિફિટ થશે, ક્યાં તમને બેનિફિટ નહીં થાય, કઈ કોલેજ તમારા માટે વધારે સારી છે, બધી જ માહિતી PDF સ્વરૂપે તમને આવી જશે. અને પર્સનલ ગાઈડન્સ માટે તો A1 ઝેવિયર સ્કૂલ અને સત્યમ વિદ્યાલય તો તમારા માટે છે જ. ઇફ તમને જોતું હોય તો તમે પર્સનલી NB સ્કૂલ ઉપર તમે મળી શકો છો અને તમને બધી જ માહિતી ત્યાંથી બી મળી જશે. બહુ સરસ. જોયું તમે મિત્રો? જો તમારે કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપ સૌના માટે A1 ઝેવિયર સ્કૂલ અને સત્યમ વિદ્યાલયના દરવાજા ખુલ્લા છે. આપ આવો, આપની કોઈ પણ મૂંઝવણને આપણે બેસી અને એનું સોલ્યુશન લાવીશું. તમારા એડમિશનને સરળતાથી કેવી રીતે કરી શકાય, ક્યાં મળી શકશે, એના માટે ટીમ સાયન્સ બીટ હંમેશના માટે આપની સાથે જ છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. મળીએ ફરી એકવાર નવા પોડકાસ્ટ સાથે.